જાડેજા છે। આજે હું આપને આપણા ઐતિહાસિક વારસા વિશે વાત કરીશ। મારા હાથમાં આ આલ્બમ દેખાય છે ને, તે જે પણ આપણા ચલણી સિક્કાનો ઐતિહાસિક વારસો છે, પણ આજે આપણે એના વિશે વાત નથી કરવી। આજે આપણે આપણા પૂર્વજોએ પાણી સંગ્રહ અને જળ વ્યવસ્થા પર કરેલ કારીગરીના ઐતિહાસિક વારસા વિશે વાત કરવી છે। મારી પાછળ આ બાંધકામ દેખાય છે તે કોઈ સામાન્ય બાંધકામ નથી, પણ આ આપણા હૃદય સમાન હમીરસર તળાવની આવક માટેની કરેલી વ્યવસ્થા છે, જે 24 કૂવા તરીકે ઓળખાય છે। આ કૂવાનું બાંધકામ રાજાશાહી વખતમાં કરવામાં આવ્યું હતું, અને આ કૂવાની ખાસિયત એ છે કે તે એકબીજા સાથે જમીનની અંદરથી જોડાયેલા છે। આ કૂવા એક કૂવામાંથી બીજા કૂવામાં પાણી જઈ છેલ્લે હમીરસર તળાવમાં આનું પાણી પહોંચતું। આપણે જાણીએ છીએ કે જળ સંચય